તેન કૃષ્ણમ વિદુર્બુધા. એટલે ભગવાન કૃષ્ણને પંડિતો બુદ્ધિમાન લોકો કૃષ્ણ કહીને બોલાવે છે, કેમ કે એ સદભક્તિ દેવાવાળા છે. આ રીતે પહેલું કાલ, પહેલો શ્લોક, બીજું દેશ. હવે આપણે ત્રીજો શ્લોક લેશું. ગંગાદિતીર્થવરેષુ દુષ્ટૈરેવારતેષ્વિહ તિરોહિતાદિદેવેષુ કૃષ્ણૈવ ગતો મમ. હવે ત્રીજું આવે છે દ્રવ્ય. દ્રવ્ય એટલે સાધન. જેમ યજ્ઞ કરો તો શુચિર્ષવા, યજ્ઞના જેટલી વસ્તુ આવે એ બધી દ્રવ્યમાં આવે. અને યજ્ઞનો ત્રીજો અંગ દ્રવ્ય એ શુદ્ધ ન હોય તો યજ્ઞનું ફળ ન મળે. તીર્થ ક્ષેત્રો ઉપર જઈને તમે યજ્ઞાદિક કરો, અને જો દ્રવ્ય શુદ્ધિ ન હોય તો ફળની પ્રાપ્તિ નથી. હવે જોજો, સમજજો. ગંગાદિ તીર્થ વરેષુ. શ્રી રઘુનાથજી આજ્ઞા કરે છે, શ્રી કલ્યાણરાયજી, ગંગાદીની યાની તીર્થાની શ્રેષ્ઠાણી તેષુ દુષ્ટૈહિ આવૃતેષુ સત્સુ. એ તીર્થોને દુષ્ટોએ ઘેરી લીધા છે. તમે નહીં માનો, અમને એવા સમાચાર છે, એવી જ્ઞાતિના લોકો કે જેમની 7 પેઢી કોઈ દી બ્રાહ્મણ નથી, એ પણ અમુક એવા તીર્થોમાં બ્રાહ્મણનો વેશ ધરી 4-5 મંત્રો બોલી લે, અને સાદા બિચારા કોઈ આવ્યા હોય ને એને તો બારોબાર પૂજન ને આડેધડ કરાવી દક્ષિણા લઈને ઘર ભેગા. હવે જેને અધિકાર નથી, આવો પૂજન કરાવે, યજ્ઞ કરાવે તોય એનો ફલ મળતો નથી. શ્રદ્ધા વિનાનો વ્યક્તિ જો કરે તોય ફલ મળતો નથી. આ બધા ભાવ દુષ્ટો કહેવાય. કેવા? આ શબ્દ તો પહેલી વાર સાંભળ્યો છે. આપણે પોતે ભાવ દુષ્ટતા કેટલી વાર કરતા હોય. ભાવ દુષ્ટતા કેને કહેવાય? એનો સાદો દાખલો દઉં કે આપણી દીકરીને આપણા વેવાઈ અને વેવાણ હેરાન કરતા હોય, છતાં પણ જ્ઞાતિ સમૂહ સામે એને ગલે લગાવવા પડે, એ ભાવ દુષ્ટતા હોય. બીજું શું હોય બોલો? અંદરથી તો બિલકુલ ન ગમતો હોય, ખોટો માણસ છે બિલકુલ. બારે સમાજને બતાવવા માટે ગલે લગાવ, આવો આવો વેવાઈ. તો દુષ્ટ કેવા છે? ગંગાદિ તીર્થમાં ભાવ દુષ્ટો છે. એક પુરાણમાં ઉલ્લેખ કર્યું છે, સર્વેણ ગાંગેન જલેન સમ્યક મૃત્સના શતેનાપ્યપી ભાવ દુષ્ટ આ જન્મતઃ સ્નાન પરોપી નિત્યમ ન શુદ્ધ્યતીત્યેવ વયમ વદામઃ. સર્વેણ ગાંગેન જલેન સમ્યક, સંપૂર્ણ ગંગાજલથી અને ત્યાં રહેલી માટીથી, મૃત્સના શતેનાપ્યપી ભાવ દુષ્ટ આ જન્મતઃ સ્નાન પરોપી નિત્યમ. અને આખી જિંદગી કદાચ ગંગાજીમાં સ્નાન કરતો રહી, ન શુદ્ધ્યતિ તેવ વયમ વદામઃ. જો ભાવ દુષ્ટ છે તો આખી જિંદગી આ કાર્ય કરતો રહેશે, છતાં પણ એ શુદ્ધ થવાનો નથી કે પવિત્ર થવાનો નથી. એક પ્રશ્ન કર્યો સામે, ભાઈ કઈ રીતે તમે કહો છો કે દુષ્ટોએ ઘેરી લીધું છે? તીર્થ ક્ષેત્ર પર તો બ્રાહ્મણો હોય છે. કોણે કહ્યું દુષ્ટોએ ઘેર્યા છે?
ત્યારે શ્રી કલ્યાણરાયજી આજ્ઞા કરે છે, ન અતિ પરિચયાદ અવજ્ઞા, અતિ પરિચયાદ અનાદરેણ તત્ર ભક્તિ અભાવેન પ્રતિગ્રહાદિ અપાધિભી અવસ્થાનાચ તેષામ અપી દુષ્ટત્વમ. સમજવાનો વિષય છે. આપણો જે ગોર હોય કે આપણો પુરોહિત હોય એ પાછો પોતે પણ ગંગાજી કે યમુનાજી ઉપર આટલી ભક્તિવાળો હોવો જોઈએ કે પોતાનો કચરો લઈને ત્યાં નાખે નહીં, પોતાનામાં ભાવ ન હોય કે ગલત ઢંગથી વ્યવહાર કરે નહીં. અહીં સુધી કે આ નિયમ છે કે આપણે નિત્ય કર્મ પતાવીને ક્યારે પણ ગંગાજી યમુનાજી કે આ નદીઓમાં સીધા સ્નાન ન કરાય, પહેલાં સાદા જલથી સ્નાન કરીને પછી સ્નાન થાય. આ નિયમ છે. તો અતિ પરિચયાદ અનાદરેણ, બહોત પરિચય બહુ બાજુમાં રહેવાથી અનાદરના કારણે તત્ર ભક્તિ અભાવે, ત્યાં ભક્તિ એટલી બધી ન રહી હોય અતિ પરિચય થવાથી, પ્રતિગ્રહાદિ અપાધિભિ, જે દક્ષિણા રૂપે મળતું હોય એને કહેવાય પ્રતિગ્રહ. અવસ્થાનાચ, અને એ દક્ષિણામાં જીવ હોવાના કારણે અને ભાવ ન હોવાના કારણે તેષામ અપી દુષ્ટત્વમ. આ શ્રી કલ્યાણરાયજીનો મત છે, હું મારા ઘરની વાત નથી કરી રહ્યો. દુષ્ટૈરેવા પ્રતેશ્વઃ. હવે જોજો ઘણા એવા હોય, તમે કહો ને કે ભાઈ માઘ સ્નાન કરવા જોઈએ. માઘ સ્નાન કેવી રીતે હોય ખબર છે? માઘ મહિનામાં આ ટાઈમમાં સવારના 4 વાગે જઈને માથા બોર ડૂબકી મારવી ઠંડા પાણી તીર્થના જલમાં, આને કહેવાય માઘ સ્નાન. એક ગુરુકુલમાં એક છોકરો ભણતો હતો, એને ગુરુએ ઉપદેશ આપ્યો, માતૃવત પરદારેષુ પરદ્રવ્યેષુ લોષ્ઠવત આત્મવત સર્વભૂતેષુ યહ પશ્યતિ સ પંડિતઃ. સમજી ગયો છોકરા કે વાહ, બહુ સુંદર આપે, એટલો સુંદર ઉત્તમ ઉપદેશ આપે. ગામમાં નીકળ્યો હોય ને એક મૈયારી કહેવાય ને તમારે ગુજરાતીમાં, મૈયારી એ દૂધ લઈને જાતી હતી એટલે તરત એને ઉપદેશ યાદ આવ્યો, માતૃવત પરદારેષુ. ભાઈ આ તો મારી માં છે. એટલે તરત ઘડો ઉતારી ને દૂધ બધું પી ગયો. એટલે બધા ફરિયાદ કરવા આશ્રમે આવ્યા કે આ જો તમારો શિષ્ય આવું કરે છે. એટલે ગુરુએ કહ્યું ભાઈ કેમ તે આમ કર્યું? કે આપે તો કહ્યું તો કે માતૃવત પરદારેષુ, એટલે તો મારી માં છે તો એને માથેથી ઘડો ઉતારીને હું પી ગયો, એમાં શું ગલતી કરી? ભાઈ આમ ન કરાય. ભાઈ પરદ્રવ્યેષુ લોષ્ઠવત, બીજાના ધનને માટીના ઢીલા માનવા. તો એક મીઠાઈ વાળાને દુકાને જઈને કે લાવ મને મીઠાઈ દે, ઓલા ના પાડી, બધી મીઠાઈ ઉઠાવીને ફેંકી દીધી. પાછું આશ્રમે ગયા કે ભાઈ જો તમારો શિષ્ય આવું કરે છે. એટલે કહું ભાઈ કેમ કરે છે? કે મહારાજ તમે તો કહ્યું પરદ્રવ્યેષુ લોષ્ઠવત, એટલે આ તો માટીના ઢેલા છે, આમાં શું છે, ઉપાડીને ફેંકી દીધા. પછી માઘ સ્નાનના દિવસ આવ્યા એટલે ગુરુએ કહ્યું કે જાઓ માઘ સ્નાન કરો. હવે સવારે જઈને બેઠો બિચારો કે આ 4-4:30 વાગ્યામાં કેમ કરું? એટલે એક સ્ત્રી બિચારી કપડાં ધોતી, એનો છોકરો ચૂપચાપ ત્યાં બેઠો હતો. એટલે એને તરત ઉપદેશ યાદ આવ્યો કે ગુરુએ કહ્યું છે આત્મવત સર્વભૂતેષુ. હું સ્નાન કરું કે આ છોકરો સ્નાન કરે, હરખું જ છે. ઓલા છોકરાને ઉપાડીને હર હર ગંગે કરીને ડૂબકી મરાવી દીધી. પાછા બધા આશ્રમે આવ્યા કે અમારો છોકરો બીમાર પડી ગયો. જો તો કહ્યું આત્મવત સર્વભૂતેષુ. જો ઘણા લોકો એવા મળશે કે કોઈ તીર્થ ઉપર તમે જઈને કહો કે તું 4 વાગ્યામાં જાગીને સ્નાન કર, તો તરત કહેશે કે એનું શું ફળ, શું મતલબ એ કરવા. એ કેવા હોય ખબર છે?
મત્સ્ય કચ્છપ મંડુકા તોય મગ્ના દિવાનિશમ વસંતે પિચતે સ્નાનાત ફલમ નારહંતિ કરી છે. એ તરત જવાબ શું દેશે? કહેશે કે જો આ માછલી, ડેડકો, મગર આખી જિંદગીથી આમાં પડ્યા છે. 10 તો માઘ સ્નાન કરી નાખ્યા હશે, 10 વસંતના સ્નાન કરી નાખ્યા હશે. આને પુણ્ય મળ્યું તો મને શું મળશે? પુણ્ય માથાકૂટ મૂકો. આને કહેવાય ભાવ દુષ્ટ. ઘણા ઘણા એના પ્રકાર ભાવ દુષ્ટના છે.